મોર્નિંગ, જય મુરલીધર બધાને. થઈ ગયું છે અસલ મસ્ત ઠંડુ ઠંડુ હવાર અને જો સૂર્યનારાયણ ઉગતા આવે છે હજી. બાકી એકદમ શાંત વાતાવરણ છે. આપણે માલઢોરનું કામ બધું કરી લીધું છે. હવે આપણે શાક બનાવવાનો છે અને શાહી બનાવવાની છે, હંજવારી કાઢવાની છે. હવે જો આજે ડૂસો હારવાનો પ્રોગ્રામ છે. ભાજી તો હે ને સુફરિયા લુગડા તો બધા આવી ગયા છે. ટ્રેક્ટર ને ટ્રોલી કમ્પ્લીટ જ છે જોડેલ ત્યાર. હવે આપણે ડૂસો હારવાનો હોય, એક ઢગલો જો વાહે ને એ હારવાનો હોય અને કામ ક્યાંક છે એ તો મેં નથી જોયો હજી, ત્યાંથી હારવાનો હોય. તો હવે જોઈએ આજ કેટલો ડૂસો હરાય અને ક્યાં પૂગે કામ. તો હાલો પહેલાં આપણે ચા બનાવી લઈએ ને શાહી બનાવી લઈએ, પછી આગળ બધું કામ ચાલુ રાખી. પાવાન હે પણ થોડીક વાર પછી જો આપણું ટ્રેક્ટર વયું ગયું છે ડૂસો ભરવા. હજી તો આમ જાય છે, પછી આપણે માલને પાઈને આવી જાય અહીંયા બાંધી દેવાના. આજે આપણે એકલા અહીં બધું કામ કરવામાં જોકે એ તો 15 મિનિટ ને 15 મિનિટ ટૂંકે એમ કે જઈ ટોલી ભરાઈ જાય ત્યાં ઘેર જ આવશે. પણ હવે ડૂસો હારે તો આપણે ચિંતા ના કરે કે તમે ઘરનું કામ કરવા લાગો. એમ ઘરનું બીજું કંઈ હોય નહીં, ખાલી માલ પાવાનું હોય. એમાં માલ પાવામાં કોઈ જરૂર ના પડે. પણ એક છે ને ખડેલી છે ને બહુ ભાગે, બહુ સોડીને એટલે તરત ખીલેથી એટલે સીધી ભાગવા જ માંડે. એટલે 2 જણા જોઈ, નકર માલ ઢોરમાં કંઈ એટલા માણસ જોઈએ નહીં. પણ હવે તો એ જઈ આવે તો અહીં માલ તો આપણે હવે હે ને લાકડી લઈને એકલા પાઈ લે. હું બીજું કઈ થાય નહીં. એક જ ભાગે એવી, પછી ઈ ભાગે એટલે ગાય વધારે થોડે, બીજું કઈ ના. પછી રોગો બધાના ખેતરું ખૂંદવા માંડે. એટલે છે ને 2 જણા જોઈ, નકર તો કઈ માલમાં એવી ખાસ જરૂર ના હોય. અને હવે આપણે થોડીક વાર પછી માલ પાવા ને, બાકી ઘરનું બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને ડૂસો હારવા વયા ગયા છે. અમારા ભાઈ આવ્યા ટીવી જોવા. કેવા હુતા ટીવી જોવે વરાજો. અને ટ્રેક્ટર આવી ગયું હોય ને જો ટ્રેક્ટર ઠાલું થાય છે માલ પાઈને મેં બાંધી જાય ઘેરે ઢારિયામાં. અને ટ્રેક્ટર ઠાલું થાય છે. હવે બીજા બધા પાણી બાણી પીતા છે અને ભાઈ ઠાલા કરે છે એક. અને અમારા કરણભાઈ આવ્યા છે ટીવી જોવા. આપણે હુતા ટીવી જોતા હતા ને ભાઈ. હા 4 જણા બેસી ગયા, મતલબ 4 માલ બેસી ગયા હે ને એક ભેં ઊભી છે. બાકી ડુસાન કામકાજ ચાલુ છે. બીજો ફેરો આવી ગયો. આપણે ચા બનાવી દીધો છે. હવે બધા ચા પીવાના છે. ચા પાણી પી લઈએ, પછી વળી થોડોક ડૂસો ઠલવાનો જે બાકી પડ્યો હોય ઠલવી લઈએ અને પછી જવા દઈએ પાછા. આપણે સુલાનું કરવું છે. ટમેટા મોરી લીધા છે. હવે આપણે ખાવાનું બનાવવાનું છે. જો આ બધા તો બેસી ગયા છે. અને આજકાલનો ફેરો ટ્રેક્ટર આપણે ડુસાનું અહીંયા ભરવા આવ્યું છે. 2 ફેરા ઓલા ડુસાના નાખ્યા છે અને હવે એકાદો 2 ફેરો આનો નાખે, પછી વળી ઓલા ડુસાનો નાખશે. એવી રીતે કરે છે એ એનું સેટિંગ. અને અહીંયા જો ડુસાના 2 ફેરા પડી ગયા છે બીજેથી લઈ, અને જો ગલુડિયા રખડે. બાકી જો આ બધો દાયરો બેઠો છે. હવે આ ટ્રેક્ટર ભરીને આવે ને એમાંથી ભારી આ બધાને એક આપણે નાખી દેવું. એક ભારીમાંથી એને ત્યાર લઈ લેશું. ભરવા ના જાવ એમાં ભારીયું ભરે જ છે, એટલે એ ભારી એક લઈ લેશું અને પછી આ બધાને નાખી દેવું ખાવાનું એને. અને હાલો આપણે હવે છે ને આપણે ખાવાનું બનાવી લઈ. માણસોનું માલ ઢોરનું ખાવાનું આવે છે અને હવે આપણે આપણું બનાવી લઈએ. પછી જો 12:30 વાગ્યા. મહેમાન આવ્યા હતા મારા માસી, લગ્નનું કહેવા. પણ વિડીયો ઉતારવાનું પોસિબલ જ ના થયું, કેમ કે એને ફટાફટ ઉતામાઈ હતી. એટલે એ પાછા ગાયો ગા વયા ગયા. તો હજી ક્યાં છે, એને હજી બીજે કહેવા જવાનું હતું. એટલે બાકી જો આ બધા હજી અહીં ભારી ડુસા હાલવે છે નાખે છે. હવે આ ટ્રેક્ટર ઠલવાઈ જાય એટલે બધા ખાઈ લઈ, પછી પાછા વર્ગી જા. હું બધું રખડે છે બાકી આ તો. અને એવું બધું છે. હવે આપણે માલ લઈને નખાઈ ગયું છે, કંઈ કામ છે નહીં અટાણે. હવે ખાઈ પી લઈ બસ. 3 વાગી ગયા છે. ડુસાનો એક ફેરો આવી ગયો છે. અને જો પાછા હે ને ઓલો ઢગલે ભરવા ગયા હતા, જો આમથી આયલા આવે છે બધા. હવે આપણે બનાવી નાખીએ ચા અને પોદરા ઢેડવાના છે આપણે. આ મેડમ બધા ઊભા થઈ જાય. આ 2 ચોકીદાર આપણે ફરિયામાં રખડે, કોઈ બીજું કૂતરું આવે નહીં. જો એકમાં ત્રીજું ઊભું. તો હાલો આપણે ફટાફટ પેલા ચા બનાવી દઈ. જો બધા આવે છે એ ટ્રેક્ટર ઠાલી કરીએ ને ત્યાં ચા બની જાય. એને માલ ઢોર પાવાનું કામકાજ ચાલુ કરી દીધું હે. ટ્રેક્ટર ભરીને જે આવ્યા છે તો જો બાપા આવ્યા ઘૂમરો મારવા, કરણભાઈ આવ્યા. ઓલા બધા પાણી પીએ છે અને અમે ભાઈ જણા માલ પાઈ લઈ. હું ઓલ બાજુ ખીલા સોખા કરવા ગઈ ત્યાં બધાને. નકર ડૂસો હસોડાને ખીલામાં ગરી ગયો હોય ને થાંભલામાં તે ચોખ્ખો કરી એવી તને સોડું પણ પેલા વહી જાય ને પછી નકમ ભાઈ ભાગો હોવ. હવે બગડીને ધૂળ થઈ ગયું સૌ. હાલો પેલા આ નંબરને પાઈ લઈ, પછી તો 2 ભેગા હાલે. પણ આને એકલી ને જ લેવી પડે. અહીંયા ત્યાંથી માથા ઉલારે અને બેન ભેગ્યું કેમ સોડવ્યું. આ બધા જો બેઠા અને આપણે આ માલને પાઈ દીધું. આને પણ બાંધી આવી પછી 2 ભેગા હાલે. કા
એ તોય આમ વહી જાય હજી. હા બસ હવે રેડી. આને એકને જ લઈ આવ્યું અઘરી હંધે વધારે. ટૂંકી બાંધજો જરાક. હા બસ બનાવવાની છે ચા, કેમ કે આપણે છે ને મીંદડી દૂર ઢોર નાખ્યું. આપણે પવનનું રહોડું એકલું ખુલી ગયું ખબર ન મળે. અને આપણે માલ ઢોરનું કરતા હતા એમાં ગરી ગઈ હતી. જો ઢોર નાખ્યું હતું એટલો ડૂસો આવી ગયો હે. અને હજી છે ને જો ને ટ્રેક્ટર ભરાઈ ગયું હે, ભાર્યું ભરે છે. હવે આવે એટલે પછી આપણે એને ચા બનાવી દઈ અને પછી આપણે માલ ઢોરનું કામકાજ કરી. જો આપણે વાહિંદા થઈ ગયા છે અસલ મસ્ત વારી સોરીને સખું કરી નાખ્યું હે. અને હવે જો આ લોકો આવે ને ભરાઈ ગયું હે એને ટ્રેક્ટર હવે આવે જ છે. તો આપણે ફટાફટીને પૂગે એટલે સા બનાવી નહીં તો એને થોડોક થાકડો બધાને ઉતરી જાય. બાકી દૂધ આવી ગયું, ઓલું દૂધ ઢોર નાખ્યું મીંદડી. હાલો જો આપણે મોટરાલટી કરી લીધી. આ પ્યાક ક્યારો હે ને પાઈ દઈ. ડુંગળી ને ગાજર ને મેથી ને લસણ ને ટમેટી બધું. અને પછી આપણે હાવેણો લઈ લીધો. આપણે ડુસાનો સેલો ફેરો છે અહીંયા હાયરી અહીં પડખે ત્યાં. તો ત્યાં આપણે જવું છે પણ આ એટલું પી જાય ને તો મોટર બંધ કરીને પછી જાય. જો રેડ ભફેડા અમને બધું મૂકી દીધું. એક કામ ચાલુ કર્યું હોય અધૂરું મૂકીને પછી બીજું કામ કરી. હાલો આપણે ભેગા જવા દઈ. સેલો ફેરો હે ત્યાં પછી આવીને ભી દોહો. આપણી ધાણી પાથરે પડી છે. આપણે આનો છે ને શક્ય થઈ શકે તો કલર કરવો છે. હજી 2 દી આમને રહ્યા દે પછી હે ને ભરિયા કરી મૂકવા હે. બાકી જો દાણા દેખાય કાયદેસર. બાકી આ તો બધી હજી લીલી હાવ એકદમ. એ તો વાહે રહી જાય બહુ. ડૂસો હે ને ત્યાંથી બધો આવી ગયો હે. બધું વારી સવારીને ભેગું કરી આવ્યા ને લઈ આવ્યા અહીં. જો આપણું ટ્રેક્ટર અહીં પૂગ્યું હોય. સામે એક ટ્રેક્ટર જાય છે એ જ જોન્ડિયર જ. સામે બેનું એક્સિડન્ટ ના થાય ને એટલે એક ઊભું હે. કેમ કે આ બાજુનું ટ્રેક્ટર મોર આવે ને એમાં પાણા છે લગભગ. ના ગુણ્યું હે પાણા હે એવું કંઈક છે. પાણા હે. જો આપણું ટ્રેક્ટર આવે છે અને દી થોડોક છે હજી. આપણે હે ને ફટાફટ ભીં દોઈ લઈ. હાલો ટ્રેક્ટર ચાલુ કરીને વયા ગયા હે. કંઈક કાલે આડાનો મેળ નહોતો આવ્યો હતી, આજે આડા લેવા ગયા હે. અને જો હાલો બસો બધો ઘેર આવી ગયો. મકાઈ વાઢીને મકાઈ વાઢ લીધી છે. અને હવે જો ખાણ ખવાઈ ગયા હોય તો આપણે મકાઈ નાખી દઈ અને લોયા લઈ લઈ. ખવાઈ ગયા હોય મોઢા તો બહુ વડા છે તમારે બધાના નહીં. મને આજ ભીં છે ને પગમાંથી પગ દઈ દીધો હે. રહી ગયું જટ ઉતામરથી જટ લીધો ને પગ. એમાં ઘડીક વાર તો પગ જ નહોતી ઉપાડતી. એમાં એવું હું દોતી હતી ને આવ્યું મીંદડું આવ્યું હતું ભેગું સીધું મારા પગમાંથી પગ દેવાઈ ગયો. અને એવું બધું છે. થોડીક વાર દુખીએ પગ ઘા ઠરીએ એમ તો બહુ દુખશે. અને આપણે આજના વ્લોગનો એના જ કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આજ તો આખો દી ધડબડાટીમાં વયો ગયો. આવજો, ટાટા.